ખબર જૂનાગઢથી છે। જૂનાગઢના રેલવે કર્મચારીને એમપી પોલીસે માર માર્યો। માણાવદર ગામના યુવાનને 2 દિવસ ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવ્યો। પર્સ ચોરીના શંકામાં પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો। પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યો। 10 વર્ષથી ટ્રેનમાં અટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે। પોલીસે સ્વ બચાવ માટે વિડીયો પણ બનાવ્યો। યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો જૂનાગઢની આ ઘટના છે। પૂછપરછ માટે બોલાવ્યો હતો યુવાનને અને એમપી પોલીસે માર માર્યો છે। રેલવે કર્મચારીને માર મારવાની આ ઘટના માણાવદર ગામના યુવાનને 2 દિવસ ગોંધી રાખીને ઢોર માર મરાયો। રેલવેમાં આર્વન્સમાં એટેન્ડન્ટમાં નોકરી કરું છું। મને 22/9/37 ગાડી નંબરમાં મોકલવામાં આવ્યો હતો। તો 19 તારીખે 20 તારીખના રિટર્નમાં એમાં ચોરી થઈ ગઈ હતી। એ બાબતમાં હું પાછો 26 જાન્યુઆરીએ ટ્રેન લઈને ગયો ને તો મને પૂછપરછ બાબતમાં મધ્યપ્રદેશની જીઆરપી પોલીસ મને ઉતારીને લઈ ગઈ હતી અને ત્યાં મને પૂછપરછના બહાને ઉતારી અને ઢોર માર માર્યો। 2-3 દિવસ મને રાખ્યો અને માર્યો મને। કે પર્સ ચોરી થઈ ગયું છે ને તે ચોરી કર્યું છે, પર્સ ક્યાં છે બતાવો મને નથી ખબર, મેં ચોરી નથી કરી। હું આવી બાબતમાં ક્યારેય સંડોવાયેલો નથી। મેં એને કીધું મારી પૂરું રેકોર્ડ ચેક કરી લ્યો। આજ સુધીમાં હું આ 10 સાલની મારી નોકરી મેં ક્યારેય આવું કામ નથી કર્યું। એ ધરારી લોકો મને કે તે જ લીધું તે કરીને મને 3 દિવસ સુધી માર્યો અને મારી પર અત્યાચાર જુલમ કર્યો અને મને ગોંધી રાખ્યો હતો એક જગ્યા પર। મને છોડ્યો તો એની એક કારણસર કે મારો વિડીયો બનાવીને મને કીધું કે તમારે અમે વિડીયો બનાવી એમાં તમારે બોલવાનું છે કે हमने आपको मारा नहीं है, हमने आपसे 1 रुपये लिया नहीं है और हम आपको छोड़ते हैं और अभी भी पूछताछ के लिए आपको दूसरी बार बुलाए तो आपको आना पड़ेगा। ऐसे करके मुझे छोड़ा है और मारे तो ત્યાંથી ગમે તેમ છોડું હતું એટલે મેં આ બધો વિડીયો બનાવી મેં એમાં બધું હાયા કરી અને ત્યાંથી હું નીકળી ગયો। તો મારી જિંદગીમાં મેં ક્યારેય આવું કર્યું નહોતું અને હું મારી જિંદગીમાં આવો માર ખાતા ક્યારેય નથી જોયો। ઢોરમાં મને આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય। જાણવા માંગીશું કે આખો વિવાદ શું છે? એક રેલવે કર્મચારીને ગોંધી રાખીને માર મરાયો હોવાનો આક્ષેપ છે, શું માહિતી? તેને જણાવ્યું કે જે માણાવદરનો જે સમગ્ર ગામનો યુવાન છે કૌશિક મારુ જે રેલવેમાં નોકરી કરે છે ત્યારે રેલવેમાં પર્સ ચોરી છે અને પોલીસે આશંકા વ્યક્ત કરી હતી। જ્યારે આ રેલવે કર્મચારીને મધ્યપ્રદેશના પોલીસે જે માર માર્યો છે, 2 દિવસ ગોંધી રાખી ઢોર માર માર્યો હતો। ત્યારે પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યો હતો અને આ માર માર્યા નથી અને પૈસા લીધા નથી તેવો ફરિયાદીનો વિડીયો પણ પોલીસે બનાવ્યો છે। ત્યારે પોલીસે માંથી છૂટવા વિડીયો બનાવવાનું સામે આવ્યું છે। ત્યારે 10 વર્ષથી આ રેલવેમાં જે એટેન્ડન્ટની નોકરી હોય છે તે ફરજ બજાવે છે। ત્યારે આ પોલીસે માર મારતા સમગ્ર મામલે પોલીસે તજવીજ હાથ ધરી છે તપાસની અને હાલ ઇજાગ્રસ્ત છે તે હોસ્પિટલમાં સારવાર કરે છે। બિલકુલ જય, માહિતી બદલ આભાર।